કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ભુજ તાલુકાના ધ્રંગ ખાતે આજરોજ ₹50 લાખના ખર્ચે પુલ તથા 10 લાખના ખર્ચે બનેલા શેડ ફ્લોરિંગ કામ પીવર બ્લોકના કામોનું ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધ્રંગ ખાતે આયોજિત લોકાર્પણ સમારોહમાં રાજ્યકક્ષાના મંત્રીએ જણાવ્યું હતું કે મેકરણ દાદાની આ પવિત્ર ભૂમિમાં દર વર્ષે યોજાતો મહાશિવરાત્રિનો મેળો કચ્છના લોકજીવનની ઝાંખી છે. લોકજીવનના ઘડતરમાં મેળો મહત્વની ભૂમિકા ભજવતો હોવાનું જણાવી વધુમાં તેમણે ઉમેર્યું કે મેકરણ દાદા કચ્છના પ્રથમ કચ્છી કવિ હતા. તેમણે લખેલી સાંખીઓ આજે પણ સામાજિક સમરસતાની પ્રેરણા આપે છે. રાજ્યમંત્રીએ વધુમાં કહ્યું કે નર્મદાના નીર ટૂંક સમયમાં આ વિસ્તારમાં પહોંચતા લોકોની સમસ્યાનો અંત આવશે. આ સાથે તેમણે રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારમાં ઊભી કરાયેલી આરોગ્ય, રસ્તા, વીજળી સહિતની સુવિધાનો ઉલ્લેખ કરતા આગામી સમયમાં હજુ પણ વિકાસના કામો કરવામાં આવશે તેવી ખાતરી ઉચ્ચારી હતી. રાજ્યમંત્રીએ જણાવ્યું કે સ્ટેટ હાઈવેને જોડતા પુલના લોકાર્પણથી અહીં આવતા ભાવિકોની સુવિધામાં વધારો થશે. તેમણે આ પ્રસંગે નાગરિકોને રાજ્ય તેમજ ભારતના વિકાસમાં સહયોગ આપવા માટે અનુરોધ કર્યો હતો. યાત્રાધામના વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવીને સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે આગામી સમયમાં આ વિસ્તાર તેમજ આ પવિત્ર ભૂમિ માટે ખૂટતી તમામ વિકાસની કડીઓને રાજ્ય સરકાર પૂર્ણ કરશે. તેમણે અહીં અદ્યતન લાઇબ્રેરી બનાવવા માટે ગ્રાન્ટની જાહેરાત સાથે વધુ સહયોગની જરૂર હશે તો તે પણ આપવા માટે ખાતરી આપી હતી. આ સાથે તેમણે વધુમાં ઉમેર્યું કે વડાપ્રધાનની દીર્ઘ દ્રષ્ટિથી કચ્છમાં નર્મદાના નીર આવ્યા બાદ ઝડપભેર કામો થઈ રહ્યા છે અને આ વિસ્તારમાં પણ નર્મદાના પાણી પહોંચતા આ વિસ્તાર પણ હરિયાળો બનશે. વડાપ્રધાનના નેતૃત્વમાં કચ્છમાં થયેલા વિકાસની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 25 વર્ષમાં કચ્છનો વિકાસ પ્રેરણારૂપ થયો છે, જેનાથી લોકજીવન ધોરણ બદલાયું છે. ત્યારે આવનાર સમયમાં રાજ્ય સરકાર વધુ વિકાસના કામો કરવા માટે સંકલ્પબદ્ધ છે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, મહંત શ્રી મૂળજી રાજા કાપડી, જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન મશરૂભાઈ રબારી, જિલ્લા પંચાયત સદસ્ય દામજીભાઈ ચાડ, આગેવાન દેવજીભાઈ વરચંદ, ભીમજીભાઈ જોધાણી, હિતેશભાઈ ખંડોલ, તેજાભાઈ આહિર, સતીશભાઈ છાંગા, હરિભાઈ જાટિયા, બાબુભાઈ હુંબલ સહિત વિવિધ ગામના સરપંચો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ રણછોડ બચુ પટેલ રત્નાલ. હું અહીંયાનો ટ્રસ્ટી છું અને જવાબદારી નિભાવું છું. જે દાદાએ આપી છે એ કરવાનું કામ અમારાથી થાય એવું. આજનો પ્રોગ્રામનો હેતુ મહાશિવરાત્રિનો મેળો તો કાયમી થાય જ છે. મેકરણ દાદાએ મકલેશ્વર મહાદેવની સ્થાપના કરી તો મકલેશ્વર મહાદેવનો મહાશિવરાત્રિનો મેળો થાય અને એમાં બીજો આજે પ્રોગ્રામ હતો અમારે અહીંયા મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા છે, એમણે પુલ બનાવી દીધો અમને અહીંયા. તો એ પુલનું પણ ઉદઘાટન હતું. 3 મહિને પહેલાં એને કીધું હતું, 3 મહિનામાં અમને તૈયાર કરી અને પુલ બંધાવી દીધો. એનું પણ લોકાર્પણ હતો અને અન્નક્ષેત્રની બાજુમાં ત્યાં સેટ બનાવ્યો છે, ત્યાં બ્લોકનો પણ હતો. 10 લાખ રૂપિયા સરકારે આપ્યા. એનો અમે ટ્રસ્ટી વતી આભાર માનીએ છીએ. આજના દિવસે પબ્લિક જોઈ અને બહુ હરખની લાગણી થાય છે અને અહીંયા મેકરણ દાદાના મેળામાં 18 આલમ આવે છે. 3 ટાઈમ કચ્છનો એક એવો મેળો છે જ્યાં 3 ટાઈમ વિના પૈસે ખાવાનું મળે છે. એવો એક કચ્છમાં મેળો હોય તો 3 ટાઈમ વિનામૂલ્યે ભોજન આપે છે અને દાતા પણ એકલા આવી જાય છે, મળી જાય છે. કોઈના આગળ માગવું પડતું નથી અને 24 કલાક ટ્રસ્ટ અહીંયા ચાલે છે કાયમ.